મિત્રો, આ વાર્તા છે એક ખૂબ જ અમીર સ્ત્રીની, જેનો પતિ તેને સમય, પ્રેમ કે સ્પર્શ પણ નહોતો આપતો અને એક સામાન્ય ગરીબ મજૂરની. આ વાર્તા તમારા દિલને સ્પર્શી જશે, તેથી અંત સુધી જરૂર સાંભળજો. મુંબઈના સૌથી પોશ વિસ્તાર બાંદ્રામાં એક આલિશાન બંગલો હતો. બહાર હંમેશા મર્સિડીઝ અને BMW ઊભી રહેતી. તે બંગલાની માલિક હતી નંદિની. ઉંમર માત્ર 34 વર્ષ. રંગ એટલો ગોરો કે દૂધ પણ શરમાઈ જાય. લાંબા રેશમી વાળ જે કમર સુધી લહેરાતા અને કાયા એવી જાણે કોઈ શિલ્પકારે કલાકો સુધી કંડારી હોય. નંદિની જાણતી હતી કે દુનિયા તેને કઈ નજરે જુએ છે, પણ તે બસ હસીને ટાળી દેતી. પરંતુ અંદરથી તે સાવ ખાલી થઈ ગઈ હતી. તેનો પતિ વિક્રમ મહેરા એક મોટો બિલ્ડર હતો. સવારે 6 વાગ્યે નીકળે અને રાત્રે બપોર વાગ્યે આવે તો પણ ફોન પર જ વ્યસ્ત હોય. નંદિનીએ સેંકડો વાર નજીક આવવાની કોશિશ કરી, પણ દરેક વખતે એક જ જવાબ મળતો, નંદિની, બિઝનેસમાં સમય જ ક્યાં છે? જે માંગશે તે મળી જશે, પછી શું કમી છે? કમી હતી, એક બહુ મોટી કમી, જે તે કોઈને કહી શકતી નહોતી. એક અણધારી મુલાકાત. એક બપોરની વાત છે. નંદિની નહાઈને હળવો સાટીન ગાઉન પહેરી નીચે આવી. ઘંટેડી વાગી. તેને લાગ્યું કે કદાચ વિક્રમ વહેલો આવ્યો હશે. પૂછ્યા વગર દરવાજો ખોલ્યો. બહાર એક મજૂર જેવો છોકરો ઊભો હતો. ફાટેલું શર્ટ, ધૂળથી ખરડાયેલો ચહેરો, પણ ઊંચું કદ અને આંખો એકદમ સાફ. ઉંમર આશરે 32 વર્ષ. તેણે હાથ જોડીને કહ્યું, મેડમ, 2 રોટલી મળી જાય તો મોટી મહેરબાની. 4 દિવસથી કંઈ ખાધું નથી. નંદિનીએ તેને માથાથી પગ સુધી જોયો. તેના અવાજમાં જે નમ્રતા હતી, તે તેણે વર્ષોથી સાંભળી નહોતી. તે પ્લેટ લેવા ફરી, ત્યારે જ ફ્લોર પર પાણી હતું. તેનો પગ લપસ્યો અને તે સીધી પેલા મજૂરના હાથોમાં જઈ પડી. તેણે તરત જ તેને પકડી લીધી. થોડી ક્ષણો માટે નંદિનીને વર્ષો પછી કોઈનો સ્પર્શ અનુભવાયો. તેણે ખૂબ જ આરામથી તેને જમીન પર ઊભી કરી, પણ નંદિનીનો ડાબો પગ મચકોડાઈ ગયો હતો. તેણે તરત જ નંદિનીને તેડીને સોફા પર બેસાડી. પોતાનો રૂમાલ ઉતારી પ્રેમથી પગ પર માલિશ કરવાનું શરૂ કર્યું. તેની આંગળીઓ એટલી નરમ હતી કે જાણે કોઈ પ્રોફેશનલ થેરાપિસ્ટ હોય. નંદિનીની આંખો આપોઆપ બંધ થઈ ગઈ. નવી શરૂઆત, રાજુ અને નંદિની. નંદિનીએ તેનું નામ પૂછ્યું. તેણે શરમાતા કહ્યું, લોકો ગમે તે કહે છે મેડમ, પણ મારી માએ નામ રાખ્યું હતું રાજુ. રાજુએ જણાવ્યું કે તે પહેલાં એક ક્લિનિકમાં કામ કરતો હતો, જ્યાં તેણે માલિશ અને હાડકાં જોડવાનું કામ શીખ્યું હતું, પણ મજબૂરીમાં હવે મજૂરી કરતો હતો. નંદિનીએ તેને જમાડ્યો અને પછી એક પ્રસ્તાવ મૂક્યો, આજથી તું અહીં જ રહીશ. મારા બધા કામ કરીશ. રહેવાનું, ખાવાનું અને પગાર બધું મળશે. બસ એક શરત છે, મારી સામે ક્યારેય પોતાને મજૂર કે ગરીબ ન કહેતો. મને એક માણસ જોઈતો હતો, જે તે આજે આપ્યો. રાજુ બંગલામાં રહેવા લાગ્યો. તે બગીચો સંભાળતો, ગાડી ધોતો અને રસોઈમાં મદદ કરતો. પણ સૌથી વધુ સમય તે નંદિની સાથે વિતાવતો. ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. નંદિનીએ વિક્રમ પાસે છૂટાછેડા માંગ્યા, તેને કોઈ ફરક ન પડ્યો. સમાજમાં વાતો થવા લાગી કે નંદિની એક મજૂર સાથે રહે છે. બંગલાથી ઝૂંપડી સુધીની સફર. એક દિવસ નંદિનીએ નિર્ણય લીધો. તેણે રાજુને કહ્યું, આ બંગલો, પૈસા, સમાજ બધું જૂઠ છે. મારે તારી સાથે ક્યાંક દૂર જતું રહેવું છે. તે રાત્રે જ બંને મુંબઈ છોડીને મધ્યપ્રદેશના એક નાના ગામ ધારપુર પહોંચ્યા. ત્યાં એક જૂનું મકાન ભાડે રાખ્યું. નંદિનીએ તેની બધી મિલકત દાન કરી દીધી અને માત્ર થોડા પૈસા બચાવ્યા. મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા. રાજુ હવે સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરવા લાગ્યો અને નંદિની ચોક પર ચા વેચવા લાગી. લોકો તેને ચાવાળી દીદી કહેતા. તેમના ઘરે દીકરીનો જન્મ થયો, જેનું નામ રાખ્યું સૌમ્યા. વર્ષો પછી જૂનો ડ્રાઈવર આવ્યો અને સમાચાર આપ્યા કે વિક્રમ મરી રહ્યો છે અને તે નંદિનીને યાદ કરે છે. પણ નંદિનીએ કહ્યું, મારી જિંદગી હવે અહીં જ છે. જે વીતી ગયું તેને પાછું નથી બોલાવવું. બોધ. વાર્તાના અંતે, એક સાંજે લીમડાના ઝાડ નીચે બેઠા બેઠા રાજુએ કહ્યું, મને લાગ્યું હતું કે માત્ર 2 રોટલી મળશે, ખબર નહોતી કે આખી જિંદગી મળી જશે. નંદિનીએ હસીને જવાબ આપ્યો, તે મને જીવતા શીખવ્યું અને તે સાબિત કર્યું કે સાચી અમીરી ખિસ્સામાં નહીં, પણ દિલમાં હોય છે. યાદ રાખો, પૈસો બંગલો આપી શકે છે, ઘર નહીં. ગાડી આપી શકે છે,
સફરનો સાથી નહીં, અને ગાદલું આપી શકે છે, પણ શાંતિની ઊંઘ તો પ્રેમ અને અપનાપણું જ